વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે માજી સાંસદ જેઓ 2 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે એવા કિશનભાઈ પટેલે વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો છે. દિનેશભાઈ એમને ચાર્જ આપ્યો છે ત્યારે વાત કરીશું. અત્યારે આપણે કિશનભાઈ પટેલ, દિનેશભાઈ તેમજ વાપી શહેર પ્રમુખ નિમેશભાઈ વશી સાથે. નિમેશભાઈ, સૌપ્રથમ તમે જણાવશો કે કિશનભાઈની જે નિમણૂક થઈ છે કોંગ્રેસ પ્રદેશ એઆઈસીસીમાંથી ડાયરેક્ટ જે નિમણૂક થઈ છે, નામો ગયા હતા, અનેક વિવાદો ચાલ્યા, શું કહેશો? વિવાદો ચાલે છે, એવું બનતું નથી કે તમારી પસંદગી દર વખતે ઉપરથી પસંદ કરવામાં આવે. આ નામો બધા દરેક તાલુકામાંથી દરેક કાર્યકર્તાને, મોટેભાગના કાર્યકરોને સાંભળીને નક્કી કરવામાં આવ્યા છે. આખો દિવસ જે અમારા કોલ્હાપુરથી જે અમારા એ આવ્યા હતા પરિણીતિબેન, એમણે આખો દિવસ આપ્યો છે અને 2 વાર બધા જ જગ્યાએ સાયન્સ લીધી છે અને સાયન્સના આધારે એવો પણ અનુભવી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના બહુ સિનિયર સદસ્ય છે, હમણાં હાલે એમપી પણ છે. એમણે આ આખી પ્રક્રિયા એમના નિગરાણી હેઠળ થઈ છે. એટલે કોઈકને એમ લાગતું હોય કે એમાં કંઈ ખોટું છે તો બિલકુલ ખોટી વાત છે. આપણા માટે ગર્વની વાત છે કે કિશનભાઈ જેવા 2 ટર્મ રહેલા સાંસદ આટલી વિકટ પરિસ્થિતિમાં હોદ્દો ગ્રહણ કરવા તૈયાર થયા, એ જ અમારા માટે બહુ શું કહેવાય કે ગૌરવની ને અમારા માટે એ હવે લડી શકશું કિશનભાઈની સાથે એવી ઘટના છે અને એમાં કોઈ વિરોધ હોઈ જ ના શકે. વાત કરીશું કિશનભાઈ સાથે. કિશનભાઈ 2 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે અને અત્યારે કહેવાય કે કોંગ્રેસ કશે છે જ નહીં, એવું કહું તો ખોટું નથી. કોંગ્રેસનું અહીંયાથી અસ્તિત્વ નાબૂદ થઈ ગયું છે, તો કાંટાળો તાજ તમારા શિરે મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસના પુનરુત્થાન માટે શું કરશો? એક વખત મારો અનુભવ તમે કર્યો છે, બધા મીડિયાએ અને લોકોએ પણ, કે જે વખતે મને તાલુકા કોંગ્રેસનો પ્રમુખ ધરમપુરનો બનાવવામાં આવેલા તે વખતે પણ આખા જિલ્લામાં કોઈ સત્તા ન હતી. ધરમપુરથી શરૂઆત કરીને આખા જિલ્લામાં લોકસભા સુધી પહોંચ્યા હતા અને એ પછીથી સત્તા પાછી ગઈ. પણ એ જ રીતે અમે ફરીને એવી તૈયારી કરી રહ્યા છીએ કે આવનારા દિવસમાં નગરપાલિકા ચૂંટણી આવવાની છે વાપીની, એમાં જબરજસ્ત તાકાત અજમાવીશું. એના પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવવાની છે, એમાં જબરજસ્ત તાકાત અજમાવી ચોક્કસપણે અમે એ નક્કી કરીને બતાવીશું કે હવે ફરીને કોંગ્રેસ કોઈક જગ્યાએ અસ્તિત્વમાં છે અને દેખાય છે અને એ લોકો વચ્ચે અમે મૂકીશું અને ચોક્કસ વિશ્વાસ સંપાદન કરીશું. કિશનભાઈ, તમે કીધું કે ચોક્કસ વિશ્વાસ સંપાદન કરીશું, કોંગ્રેસને ફરી તમે જાગૃત કરશો, પરંતુ એક સમયે જ્યારે તમારી જ ઇલેક્શન માટે તમારી સપોર્ટમાં જે સંનિષ્ઠ કાર્યકરો, પાયાના કાર્યકરો કહેવાય કોંગ્રેસના, બિપિનભાઈ પટેલ છે, જયશ્રીભાઈ છે, ઘણા એવા કાર્યકરો છે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને તમારી સામે બળવો પુકાર્યો છે, વ્યક્તિગત રીતે તમારો વિરોધ છે, કઈ રીતે તમે એમને સાચવી લેશો? હું ચોક્કસપણે એમ કહું છું કે જે લોકો વિરોધ કરે છે એ પણ અમારા સાથી છે, એક સમયના અમારું કામ કરેલા એવા સાથીઓ છે. એમને ન ગમ્યું પ્રકારની વાત હોય તો કોંગ્રેસના હૈયે એમને કંઈક જગ્યાએ હોય, કોંગ્રેસ પ્રત્યેની લાગણી ઊંડી હોય ને કોંગ્રેસ મજબૂત કરવાની વાત હોય તો એમણે જે તે ટેબલ પર રજૂઆત કરવી જોઈએ. વોટ્સઅપના માધ્યમથી કે લોકોના માધ્યમથી કે મીડિયાના માધ્યમથી લોકો વચ્ચે રજૂઆત કરવી એ વાજબી હિતાવહ કોંગ્રેસ માટે એમણે નથી કર્યું. બાકીના રીતે તો એ લોકો બધું બરાબર છે, સામેથી વિરોધ કરવાનો હક હોય, કરી શકે. અને એ વિરોધ પછી અત્યાર સુધીમાં બધા જ આખા દેશમાં જે તંત્ર ચાલે છે એમાં બધી જગ્યાએ વિરોધ થતો હોય અને થતો હોય પણ ટેબલે કરવાનો હોય. એ વાત એઆઈસીસી કે પીસીસી સુધી લઈ જવાની હોય, એમની જગ્યાએ લઈ જવાની હોય. પણ એ લોકો જો વિરોધ કરે છે, ખોટો છે, હું ચોક્કસપણે એમને એ પણ સહન કરી લઈને આવનારા દિવસમાં જિલ્લા કોંગ્રેસને મજબૂત કરવા માટે એ પણ અમે વેઠીશું. કિશનભાઈ, આજના જે આપણા પદગ્રહણ સમારોહમાં એમને કોઈ પ્રકારનું આમંત્રણ કે કંઈ હતું ખરું? કારણ કે અહીંયા આજે તમામ અહીં આવ્યા નથી, ગેરહાજર દેખાય છે. કાલે તે લોકોએ પીસી કરી હોય, આગલા દિવસે જબરજસ્ત વિરોધ કરતા હોય, કાલે રાત સુધી તે લોકો મેસેજ કરતા હોય, મારા ફોન હોય તો બી અવગણવાના જ છે, તો દેખીતી વાત છે અત્યાર સુધીમાં. પણ આવનારા સમયમાં એમને જ્યારે એ ટેબલ પર બેસીને વાત કરશે અમારા આગેવાનો, હું પણ વાત કરીશું, અમારી જે પીસીસીની ટીમ છે એ પણ એમના સાથે વાત કરશે અને વાત કર્યા પછી એમને સાથે લઈશું અમે. કિશનભાઈ, તમને ખૂબ જ ગંભીર આક્ષેપ તમારા પર કર્યો છે, ભાજપના સ્લીપર સેલ તમને ગણાવે છે, શું કહેશો? હું એમને અભિનંદન આપું છું. મારા જેવા નિષ્ઠાવાન આગેવાનને, નિષ્ઠાવાન કાર્યકરને, નિષ્ઠાવાન એમપીને અને જિલ્લા કોંગ્રેસમાં 5-10 વર્ષ રહી ચૂક્યું મારા જેવાને સ્પીકર ગણવામાં આવે તો એમનું નોલેજ અને એમની જે આવડત છે, એમનું જે કામ કરીને તે વર્ષે એને મુબારક. જી, વાત કરીશું હવે માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ સાથે. દિનેશભાઈ, જણાવશો કે જે કામગીરી તમે કરી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અને આજે તમે વિધિવત રીતે ચાર્જ કિશનભાઈને સોંપ્યો છે અને જે બી અંદર આપણે કહેવાય કે ડેમેજ કંટ્રોલ થયું છે, કઈ રીતનો તમારો સપોર્ટ રહેશે? તમે જોયું છે કે અમારા કિશનભાઈ એટલે વલસાડ જિલ્લા માટે 2004માં જો ઉભેલા અને ત્યારે વાજપેયી સરકાર હતી અને ત્યારે કિશનભાઈ એમપી બનેલા. આ વખતે એઆઈસીસી એમને જવાબદારી સોંપી છે. આ વખતે વલસાડ જિલ્લો પણ ચેન્જ કરશે અને ગુજરાત બદલાશે. ઓકે, તો આ હતા દિનેશભાઈ. વાત કરીશું કે ધર્મેશ પટેલ ઉર્ફે ભોલા પટેલ. ભોલાભાઈ, તમારા પર પણ ઘણી આશા છે, કઈ રીતનો સપોર્ટ રહેશે કિશનભાઈને તમારો? અમે તો કોંગ્રેસના સૈનિક છે, જે પ્રમુખ આવે તે પ્રમુખ. અમે તો કોંગ્રેસના સૈનિક, આ ચોખ્ખું જ વાત કરું છું. આ લોકો જે વિરોધ કરે તે આપણને ગમતું નથી.
એઆઈસીસીમાંથી જે આવ્યું તે આપણો કેપ્ટન એટલું માનવાનું. જી સાચી વાત ખોટી વાત છે. 7 વર્ષ પહેલાં આવું જ કરલું આ ભાઈએ. 7 વર્ષ પહેલાં દિનેશભાઈ થયા ને આ સ્ટેજ પર ગમે તેમ બોલેલા છે. એટલે આટલું બધું ચાલ્યા કરે, ઘરના વાહન છે ખખડ્યા કરે, પણ અમે ચોક્કસ કોંગ્રેસ આગળ લાવશું ને ચોક્કસ વલસાડમાં જીતશું. તો આ તો જિલ્લા પ્રમુખ જે નવા વરાયેલા છે કિશનભાઈ પટેલ, એમનો દાવો ને એમની સાથે એમની સમગ્ર ટીમ છે કે આવનારા દિવસોમાં ચોક્કસ જ કોંગ્રેસમાં નવચેતનાના પ્રાણ પૂરશે અને આવનારા તમામ ઇલેક્શનોમાં એ લોકો એડી ચોટીનું જોર લગાવશે અને જે બી કોઈ એમણે કીધું કે પરિવારમાં છે એ લોકો રિસાઈ ગયા છે એમને પણ એ લોકો મનાવીને લાવશે. તો હવે આપણે જોવું રહ્યું કે આગામી દિવસોમાં કિશનભાઈની રણનીતિ કેવી રહેશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.